દ્વારકા જિલ્લામાં 4 તાલુકામાંથી 3 તાલુકામાં ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયા પૂર્ણ થઈ છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રજીસ્ટ્રેશન 71,000 ખેડૂતોએ કરાવ્યું હતું, જેમાંથી 65,000 ખેડૂતોની મગફળીની ખરીદી પ્રક્રિયા પૂર્ણ થઈ છે। ખંભાળિયા, કલ્યાણપુર અને દ્વારકા તાલુકામાં તમામ ખેડૂતોની મગફળી ખરીદી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે। તો ભાણવડ તાલુકામાં ટેકાના ભાવે ખરીદી માટે 2 કેન્દ્રો ખોલવામાં આવ્યા હતા, જે વધારીને 3 કેન્દ્રો કરવામાં આવતા ટૂંક સમયમાં જ તમામ મગફળી ખરીદી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે। ટેકાના ભાવે મગફળી ખરીદીમાં લગભગ 71,000 જેટલા ખેડૂતોએ અરજી કરેલી હતી। તે પૈકી કુલ 65,000 જેટલા ખેડૂતોની ખરીદ પ્રક્રિયા જે છે મગફળીની પૂર્ણ કરવામાં આવેલી છે। ગડબારિયામાં યોજાયેલા વીર માંધાતા પ્રતિમા સ્થાપના સમારોહ વિવાદમાં અટવાઈ ગયો છે। પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડ દ્વારા જાહેર મંચ પર ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યાનો આક્ષેપ થયો છે। મંચ પરથી પોતાની રાજકીય નામના દર્શાવવાનો પ્રયાસ કર્યો હોવાનો સમાજનો આરોપ છે। અગાઉ સમાજ દ્વારા નક્કી કરાયું હતું કે કાર્યક્રમમાં કોઈપણ પ્રકારનો રાજકીય પ્રચાર નહીં થાય। મંત્રીના વર્તનથી સમાજમાં રોષ અને નારાજગી ફેલાઈ છે। મામલો બગડતા દેવગઢબારિયા પોલીસના પીઆઈ સ્ટેજ પર પહોંચ્યા। પોલીસ દ્વારા તાત્કાલિક પરિસ્થિતિ કાબૂમાં લેવામાં આવી। સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ થયું હતું। હાલમાં મંત્રી બચુ ખાબડ સામે સમાજ દ્વારા કડક ટીકા ટિપ્પણી શરૂ કરાઈ છે। કેટલા જણની સ્પીચ છે? હવે સાહેબ એક બે જણા પર નામ લખ માર તમને કઈ મારે બોલવું ના પડે બીજું પહેલા કે નામનું સ્પીચમાં નામ લખ। તમે કોણ અમને નાખે નારા નક્કી કહો મેળો ખોળાય છે હમણાં બધું તમે મેળો જ ખોળવા બેઠેલા છો ને બીજું મેળો જ ખોળવા બેઠેલા છો। ભાઈ આ કોળી સમાજનો મેળાને જો કોઈ અસર કરવા માંગતું હોય તો હું વિનંતી કરું છું કે કોળી સમાજ માટે આ ભેગું કરેલું છે, અમે રાજકારણ માટે નહીં। ટોલ નાકા પર ટ્રાન્સપોર્ટરોનો વિરોધ, હાઈવેના અધૂરા કામને લઈને વિરોધ નોંધાવ્યો છે। પ્રોજેક્ટ પૂરો થયા વગર ટોલ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે, જેનો ટ્રક માલિકોએ વિરોધ નોંધાવ્યો છે। રસ્તાની ગુણવત્તા અને અધૂરા બ્રિજને લઈને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે। સૂત્રોચ્ચાર કરી ટ્રક માલિકોએ વિરોધ નોંધાવ્યો છે। જીઆર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની દ્વારા જે કામ કરવામાં આવ્યું છે એની ગુણવત્તા એકદમ ખરાબ છે। જે વારંવાર રોડ અનેકો વખત આ તૂટી ગયેલા છે, જેના સાક્ષી કલેક્ટર સાહેબ પણ ખુદ પણ પોતે ઘણી વખત બોલેલ છે કે ભાઈ આ રોડની કામગીરી નબળી છે અને એને ટકોર પણ કરેલી છે। છતાં પણ અહીંયા લોટ પાણીને લાકડા ભેગા કરી અને જેમ તેમ અત્યારે વરસાદની સિઝન નથી એટલે ખાડા અત્યારે તાત્કાલિક પડવાની એની સંભાવના નથી, જેના કારણે એને અત્યારે એ મોસમ જોઈને ટોલ નાકો એને શરૂ કરી દેવામાં આવ્યો છે। પછી એકદમ ગેરવ્યાજબી છે। એનું કારણ છે કે હજી રોડનું કામ સંપૂર્ણપણે પૂર્ણ થયેલું નથી। 100% રોડનું કામ પૂરું થાય પછી જે ટોલ વસૂલવામાં આવે એવી અમારી માગણી લઈને અમે અહીંયા ટોલ બૂથે આજે વિરોધ કરવા આવ્યા છીએ। તો હાઈવેના અધૂરા કામોને લઈને વિરોધ થઈ રહ્યો છે। કુકમા ટોલ નાકા પર ટ્રાન્સપોર્ટરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ટ્રાન્સપોર્ટરો જે છે તે વિરોધ કરી રહ્યા છે। છેલ્લા લાંબા સમયથી હાઈવેનું જે કામ છે તે અધૂરું જોવા મળી રહ્યું છે। સૂત્રોચ્ચાર કરી ટ્રક માલિકોએ વિરોધ નોંધાવ્યો છે। ઉલ્લેખનીય છે કે તકલીફ થઈ રહી છે તમામ લોકોને, ખાસ કરીને આ હાઈવે પરથી પસાર થતા લોકોને હેરાનગતિ થઈ રહી છે। મેહુલ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। મેહુલ, જે પ્રકારથી હાઈવેના અધૂરા કામને લઈને વિરોધ થઈ રહ્યો છે, શું વધુ માહિતી? જી, ચોક્કસથી વાત કરી તો લાંબા સમયથી ટ્રક માલિકોની આ માંગણી હતી કે હાઈવેના જે કામ અધૂરા છે તે પૂર્ણ થયા બાદ જ છે તે ટોલ નાકા છે તે શરૂ કરવામાં આવે। ત્યારે આજે છે તે કુકમા ટોલ નાકો શરૂ કરી દેવામાં આવતા જે ટ્રાન્સપોર્ટરો છે તે સ્થાનિકે પહોંચ્યા હતા અને નેશનલ હાઈવેના અધૂરા કામને લઈને વિરોધ છે તે નોંધાવવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં જે ટ્રક માલિકો અને ડ્રાઈવરો છે તે મળી અને વિરોધ નોંધાવ્યો હતો અને રસ્તાની ગુણવત્તા અને જે રસ્તામાં અધૂરાશો છે તે પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। જી બિલકુલ મેહુલ, આભાર સમગ્ર માહિતી બદલ।